ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઈશ્વરથી મોટું કોઈ જ નથી. જે કોઈ વધારે ચિંતા કરે છે એ આ વાર્તા જરૂર સાંભળે. જે આપણા ભાગ્યમાં લખ્યું છે તેને કોઈ પણ મટાડી શકતું નથી. કુદરત જે કરે છે તે સારા માટે કરે છે. તો આજ હું તમને આ વાર્તાના માધ્યમથી જણાવવાની કોશિશ કરું છું કે આપણી સાથે જે પણ થાય છે તે સારું જ થાય છે. બસ આપણે એને સમજવાની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વાતની ચિંતા કરશો નહીં, કરવી જોઈએ જ નહીં. આ વાર્તા સાંભળીને તમારી બધી ચિંતા દૂર થઈ જશે. મિત્રો, પ્રાચીન સમયની વાત છે. એકવાર મૃત્યુના દેવતા યમરાજ પોતાના દૂતને ધરતી ઉપર એક સ્ત્રી મરણ પામી હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલે છે. યમરાજાની આજ્ઞાનું પાલન કરીને યમનો દૂત ધરતી પર આવે છે અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે. પરંતુ જેવો જ તે દૂત તે સ્ત્રીના ઘરે ગયો તો એ ચકિત થઈ જાય છે અને તેની આંખમાંથી તો આંસુ વહેવા લાગે છે. કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુ 3 નાની નાની બાળકીઓ હતી, જેમાંથી એક નાની બાળકી સ્તનપાન કરી રહી હતી, જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી હતી તે રોતા રોતા જ બિચારી ઊંઘી ગઈ હતી. ત્રણેય બાળકીઓની આંખમાંથી લગાતાર આંસુ વહેતા હતા. પોતાની માતા સિવાય આ ત્રણેય બાળકીઓનું કોઈ પણ હતું નહીં. તેમના પિતા તો પહેલેથી જ મરણ પામ્યા હતા અને હવે એમની મા પણ મરી ગઈ. આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલા દૂતની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે જો હું આ સ્ત્રીનો જીવ લઈ જઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે, અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઈ જાઉં તો યમરાજા મને દંડ આપશે. પરંતુ તે દૂતથી તે બાળકીઓનું દુઃખ જોવાયું નહીં. તે સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોકમાં એ દૂત પાછા આવી ગયા. યમલોકમાં જઈને યમરાજાને કહે છે કે યમરાજા, મને માફ કરજો, હું એ સ્ત્રીનો જીવ નથી લાવ્યો. દૂતની વાત સાંભળીને તો યમરાજા ગુસ્સે થયા, દૂત પર ખૂબ જ ગુસ્સો કરવા લાગ્યા. ત્યારે તે દૂત યમરાજાને કહેવા લાગ્યો કે હે મહારાજ, કદાચ તમે સ્ત્રીને ઘરનું દ્રશ્ય જોયું નહીં હોય. જો તમે મારી જગ્યાએ હોત ને તો કદાચ તમે પણ તે સ્ત્રીનો જીવ લીધા વગર જ પાછા આવી જાત. કારણ કે તે સ્ત્રીની નાની નાની 3 બાળકીઓ છે અને ત્રણેય બાળકીઓ જોર જોરથી રડી રહી હતી. તેમાંથી એક બાળકી તો હજી સ્તનપાન કરી રહી હતી. તે 3 બાળકીઓની સંભાળ રાખનારું કોઈ પણ નથી. હવે તમે જ મને કહો કે મહારાજ, આવું દ્રશ્ય જોઈને હું એ સ્ત્રીનો જીવ કેવી રીતે લઈ શકું? આવું મહારાજ કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું. મને એના ઉપર દયા આવી ગઈ અને હું ખાલી હાથે તમારી પાસે આવી ગયો. મહારાજ, જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ 3 બાળકીઓ અનાથ થઈ જાત. તે બાળકીઓની સંભાળ પણ કોણ રાખત? માટે મને દયા આવી. એક બાળકીઓની સંભાળ કોણ રાખત મહારાજ? એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીનો થોડા સમય આપીને જેથી તે બાળકીઓનું પાલન પોષણ થાય? શું એવું ન થઈ શકે યમરાજા કે આપણે એને થોડું જીવનદાન વધારે દઈએ અને એનું બાળકીઓ થોડી મોટી થઈ જાય, તેઓ અનાથ થવાથી બચી જાય? આ સાંભળીને યમરાજા હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તું વધારે પડતા જ સમજદાર થઈ ગયા છે. તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે, જેની ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે. એમ કહીને યમરાજાએ તે દૂતને કહ્યું કે સારું, તું મને એક ખાતરી આપ કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો તું શું તે સ્ત્રીના બધા દુઃખો સમાપ્ત થઈ જશે? ત્યારે તે દૂતે યમરાજાને કહ્યું, મહારાજ, જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લો તો તે સ્ત્રી જીવતી રહેશે અને તે બાળકોનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. આ સાંભળીને યમરાજા ફરીથી હસ્યા અને દૂતને કહેવા લાગ્યા
કે તે સ્ત્રીનો જીવ ન લાવીને એક મોટું પાપ કર્યું છે અને તેની સજા તને જરૂર મળશે અને એના માટે તારે ધરતી ઉપર જવું પડશે. તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર 3 વખત હસવું ન આવે. અને જ્યારે તું તારી મૂર્ખતા પર 3 વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે. યમરાજાની વાત સાંભળીને દૂત તો ચકિત રહી ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે મેં ક્યાં કંઈ પાપ કર્યું છે? મેં તો બસ એ બાળકીઓનું સારું જ વિચાર્યું છે, સારું જ કર્યું છે. એમ વિચારીને દૂત યમરાજાની વાત સ્વીકારી લે છે, કારણ કે દૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા કરી જ નથી. તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે હસું? અને પછી તે દૂત યમરાજાને કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યા જાય છે. યમરાજાએ દંડ આપ્યો ધરતી પર જવાનું, એટલે એ યમરાજાના કહેવાથી ધરતી પર ગયા. ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી. શિયાળાનો સમય હતો. ઠંડીના કારણે તે દૂત ધ્રુજવા લાગે છે. ઠંડી સહન થતી નથી અને સડક પર, રસ્તા પર એક કિનારા ઉપર બેસી જાય છે. રસ્તાના કિનારે ક્યાંક બેસીને ધ્રુજે છે દૂત. ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે. તે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડાં લેવા માટે બજારમાં જઈ રહ્યો હતો. ત્યારે જ તે મોચી સડક પર બેઠેલા રહેલા દૂતને જુએ છે. તેની પાસે ઓઢવા માટે કંઈ પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો. તે દૂતની આવી દશા જોઈને પેલા મોચીને પોતાના બાળકો અને પત્નીના કપડાને બદલે તે દૂત માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડાં લીધા અને તે મોચી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ, તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા માટે કંઈ નથી, તો હું તારા માટે કપડાં લાવ્યો છું, તે તું પહેરી લે, નહીતર આવી ઠંડીમાં તું મરી જઈશ. મોચીની વાત સાંભળીને દેવદૂતે મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કે કોઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી. આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહું? ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ, તું ચિંતા ન કર, તું મારી સાથે મારા ઘરે ચાલ. તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે, પરંતુ ભાઈ, મારી એક વાતને હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો, પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લઈ લીધા અને હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું. તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે, અપશબ્દ બોલશે, ખૂબ ક્રોધ કરશે, પરંતુ તું ચિંતા ન કરતો, થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે. એવું કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘરે ગયો. પરંતુ એક વાત અદ્ભુત હતી કે ના તો એ મોચીને ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈ જઈ રહ્યો છે તે એક દેવદૂત છે, જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડાં કેમ નથી લાવ્યા? ત્યારે મોચીએ પોતાની પત્નીને બધી જ વાત કરતા કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડાં છે, પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર ન હતું. તેથી મેં આપણા કરતા કપડાની વધારે જરૂરિયાત આ વ્યક્તિને છે, આને છે. મેં એની મદદ ન કરી હોત તો એ ઠંડીના કારણે મરી ગયો હોત. આ માણસ પાસે ઘર પણ નથી, તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું. ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને ઘરમાં લઈને હાલે આવો છો? આપણા ઘરમાં જ ખાવા માટે કેટલી મુશ્કેલીઓ પડે છે, તેમાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા. મોચીની પત્નીએ મોચીને ખૂબ જ અપશબ્દો કહ્યા. આ બધું પહેલો ઉભેલા દેવદૂત સાંભળી રહ્યા હતા અને આજે તે દેવદૂત પહેલી વાર પોતાની મૂર્ખતા પર હસે છે. ત્યારે મોચી અને તેને હસતા જોઈ જાય છે. ત્યારે મોચી તે દેવદૂતને કહે છે કે કેમ ભાઈ, તમે શા માટે હસો છો? ત્યારે તે દેવદૂતે મોચીને કહ્યું
કે જ્યારે હું 3 વખત હસીશ એના પછી જ હું તને કહીશ કે હું કેમ હસું છું. એના પહેલાં હું તને કંઈ પણ ન બતાવી શકું. દેવદૂત પહેલીવાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્નીએ જોઈ શકતી ન હતી કે તેના ઘરે એક દેવદૂત આવ્યો છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. પરંતુ મોચીની પત્નીની પણ કાંઈ ભૂલ નહોતી કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે. મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડાં ન આવ્યા એને લઈને ચિંતા હતી, એટલે કે જે એની પાસે નથી તેને લઈને તે ચિંતિત હતી. પરંતુ દેવદૂતના રૂપમાં જે એને મળ્યું હતું એ તે જોઈ શકતી ન હતી. એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર દેવદૂત હસે છે. જે કપડાં એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુઃખી અને ચિંતિત થાય છે, અને જે એની પાસે જ છે દેવદૂત એની એને કોઈ કદર નથી. ઘરમાં ખુશી સામે ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાની પડી છે. મિત્રો, જીવનમાં પણ દરેક માણસ સાથે આવું જ હોય છે. જે વસ્તુ આપણી પાસે નથી કે જે વસ્તુ આપણી પાસેથી જતી રહી છે એને લઈને આપણે દુઃખીને ચિંતિત રહીએ છીએ, પરંતુ જે આપણી પાસે છે તેની આપણે કદર નથી કરતા, તેને આપણે જોઈ નથી શકતા. જે વીતી ગયું તેને આપણે પાછું લાવી શકતા નથી. એટલા માટે મિત્રો, પાછળની વાતો યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈ શકશું. મોચીના ઘરમાં રહેતો દેવદૂત 10 દિવસમાં મોચીનું કામ શીખી લે છે અને તે પણ સારા ચપ્પલ બનાવવા લાગ્યો. અને જોત જોતામાં જ એ દેવદૂતના ચપ્પલ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા. દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચપ્પલ ખરીદવા માટે આવતા હતા. તેના ચપ્પલ તો પ્રખ્યાત થઈ ગયા અને એના કારણે મોચીના ઘરની દશા બદલાઈ ગઈ. અને જોત જોતામાં તો મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો. 1 વર્ષની અંદર તો આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ જ સારા ચપ્પલ બનાવવામાં આવે છે અને એના જેવા ચપ્પલ કોઈ પણ બનાવી શકતું નથી. તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા એ બધાના ચપ્પલ મોચી પાસે આવવા લાગ્યા, જેથી મોચીના ઘરમાં તો પૈસાનો વરસાદ વરસવા લાગ્યો. પરંતુ એક દિવસ કંઈક અલગ ઘટના બને છે. એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે. આ ચામડામાંથી તારે અમારા રાજા માટે મોજડી બનાવવાની છે, ચપ્પલ નહીં. પરંતુ ધ્યાન રાખજે, કોઈ પણ ભૂલ થાય નહીં, અને આ લે નમૂનો. બિલકુલ આવી જ મોજડી બનાવજે અને ખાસ ધ્યાન રાખજે, મોજડી જ બનાવવાની છે, ચપ્પલ નહીં. તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરણ પામે તો એ પછી રાજા હોય કે રાજ્યનો કોઈ સામાન્ય વ્યક્તિ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચપ્પલ મૂકવામાં આવતા હતા અને તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હતો. સેનાપતિના ગયા પછી મોચીએ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક ખૂબ સુંદર મોજડી બનાવવાની છે. યાદ રાખજે, રાજાનો આદેશ છે. આ કિંમતી ચામડામાંથી ચપ્પલ નહીં પરંતુ મોજડી જ બનાવવાની છે. ધ્યાન રાખજે, કોઈ ભૂલ ન થાય, નહીંતર આપણા ઉપર મોટી મુસીબત આવી જશે. મોચી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ તે દેવદૂતે તે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચપ્પલ જ બનાવ્યા. અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચપ્પલ બનાવ્યા છે તો તે દેવદૂત પર ખૂબ ગુસ્સે થયો અને લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો. ત્યારે અચાનક એક સૈનિક દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે જો કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચપ્પલ જ બનાવજો, કારણ કે રાજાનું મૃત્યુ થયું છે. આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો. ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, કંઈ વાંધો નહીં મિત્ર, હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું. દેવદૂતની આવી વાત સાંભળીને મોચી કહેવા લાગ્યો, કેવી સજા? અને મેં તને આટલો બધો માર્યો, તેમ છતાં પણ તું શા માટે હસ્યો? દેવદૂત કહે છે કે જ્યારે હું 3 વખત હસી લઉં
ત્યારે હું તમને બતાવીશ કે હું શા માટે હસ્યો. હાલ તો હું તમને કંઈ પણ બતાવી નહીં શકું. આ જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ ભાગે છે જેની એની જરૂરિયાત જ નથી. ભવિષ્યને કોઈ જાણી શકતું નથી કે કાલે શું થવાનું છે. માત્ર ને માત્ર ભગવાનને જ ખબર છે કે કાલે શું થવાનું છે. ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતા રહે છે અને વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હતું તો આવતીકાલે પણ મારી સાથે આવું થશે. જ્યારે કાલે શું થશે એ કોઈ માણસ નથી જાણી શકતો. રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂર હતી, બરાબર. હવે આજે જ્યારે તે મરી ગયો ત્યારે તેને ચપ્પલની જરૂર છે. એટલા માટે જ તો મિત્રો, જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશહાલથી જીવન પસાર કરો. વૃદ્ધ અવસ્થામાં આપણે જવાન બનીને કોશિશ કરીએ છીએ. દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે કેમ કે શું ખબર કે 3 નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે અને ફાલતુમાં જ યમરાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આ સજા ભોગવી રહ્યો છું. ઘણા વર્ષ પસાર થઈ ગયા. એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચપ્પલ બનાવી રહ્યો હતો. ત્યારે તે દેવદૂતની પાસે 3 છોકરીઓ આવી. તે 3 છોકરીઓ સાથે એક ગરડી ડોસી પણ આવ્યા હતા. 3 છોકરીઓના લગ્ન થવાના હતા. એટલા માટે તે પોતાના ચપ્પલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી. મોચીના ચપ્પલ ખૂબ પ્રખ્યાત હતા. મોચીના ત્યાં ચપ્પલ બનાવવા આવી હતી. જ્યારે દેવદૂતે તે 3 છોકરીઓને જોઈ તો તે તરત તેને ઓળખી ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે આ તો પહેલી જ 3 દીકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર જ હું યમરાજા પાસે ગયો હતો અને આ 3 દીકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું. જ્યારે દેવદૂતે તે 3 છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન રહી ગયો, કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તો એ 3 છોકરીઓ મોટા ઘરની હોય એવી લાગી રહી હતી અને 3 છોકરીઓ ખૂબ જ સુંદર પણ હતી, જાણે રાજકુમારી હોય એવી લાગી. દેવદૂતે તે 3 છોકરીઓને કહ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે? ત્યારે પાસે ઊભેલા સ્ત્રી જે ગરડા વૃદ્ધ હતા એ બોલી કે આ 3 છોકરીઓ મારી પાડોશીની છોકરીઓ છે. પાડોશીની સ્ત્રીઓ હતી એની છોકરી છે. બાળપણમાં તેમની માં મૃત્યુ પામી અને દીકરીઓનું ખૂબ જ ગરીબ હતી, નાની હતી. તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું. તેમની મા પાસે તો આ દીકરીઓને ખાવા પીવા માટે દૂધ પણ ન હતું. આ 3 દીકરીઓ અનાથ હતી, પરંતુ તે આ 3 દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કરે છે, કારણ કે મારે એક પણ સંતાન ન હતું અને આજે આ 3 દીકરીના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થઈ જવા રહ્યા છે. તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂતના મનમાં વિચાર આવવા લાગ્યો કે આજે હું આ 3 દીકરીઓની માં જો આજે જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત. જો આજે એની માં સાથે આ છોકરીઓ હોત તે ખૂબ ગરીબી જીવન જીવી રહી હોત અને તે 3 દીકરીઓના લગ્ન ક્યારેય પણ ધનવાન પરિવારમાં ન થાત. એમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી જ વાત કહી કે હું અહીં શા માટે આવ્યો છું અને હું 3 વાર મારી મૂર્ખતા ઉપર કેમ હસ્યો. આ 3 કારણો હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો. બધી જ વાત એણે મોચીને કહી અને હવે મને સમજાઈ ગયું કે નિયતિ બધાથી મોટી છે. કુદરતથી મોટું કંઈ પણ નથી. જે પણ કરે છે તે બધું કુદરત સારા માટે જ કરે છે, પરંતુ આપણે તેને જોઈ નથી શકતા. મિત્રો, જો આ વાત તમને ગમી હોય, આ વાર્તા તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.